મોરબીના હળવદ વિસ્તારના બ્રહ્માણી નદી પાસે આરઆર સેલની ટીમે દરોડા પાડીને ખનીજ ચોરી કરતા 6 ઈસમોને દબોચી પાડી ₹25 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો। મોરબી જિલ્લાના હળવદ તાલુકાની બ્રહ્માણી નદી પાસે ખનીજ ચોરી થતા હોવાની બાતમીને આધારે આરઆર સેલની ટીમે સવારના સમયે બ્રહ્માણી નદીના પાસે સપાટો બોલાવીને ખનીજ ચોરી કરતા 6 ઈસમોને રંગે હાથ દબોચી પાડ્યા હતા। તેમજ પોલીસે 6 ટ્રેક્ટર સહિત ₹25 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો। સવારના હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન અમને ખાનગી રાહે હકીકત મળેલ કે રાયસંગપુર ગામની સીમમાં આવેલ બ્રાહ્મણી નદીમાંના પટમાંથી અમુક ટ્રેક્ટરના ડ્રાઈવરો આ વિસ્તારમાં ખનીજ ચોરી કરતા હોય, જેથી આ જગ્યાએ કલાક 10-30 વાગ્યે રેડ કરતા 6 ટ્રેક્ટર રેતીના ભરાતા હોય જે માલુમ પડતા પંચો રૂબરૂ આ 6 ટ્રેક્ટર કુલ ₹25 લાખની કિંમત સાથે કબજે કરેલ। કિનારા વિસ્તારમાં ખનીજ માફિયાઓ દ્વારા મસમોટું નેટવર્ક ચલાવવામાં આવે છે। જો કે હાલ તો આરઆર સેલની ટીમના દરોડાને કારણે ખનીજ માફિયાઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે। રવિ મોટવાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ મોરબી।